લુહાણ આંગણું, પત્ની જ બની કાળ। કરબુણ ગામમાં ખૂની ખેલ। બનાસકાંઠાનું શાંત ગણાતું કરબુણ ગામ, જ્યાં રાત્રિના અંધકારમાં એક એવો ખેલ ખેલાયો જેણે માનવતાને શરમાવી દીધી। ઘરના આંગણે ઢાળેલા ખાટલા પર એક વ્યક્તિની લાશ પડી હતી। માથું લોહી લુહાણ હતું અને આખું ગામ સ્તબ્ધ હતું। રણછોડજી દરબાર નામના વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। શરૂઆતમાં આ મામલો અકળ લાગતો હતો, પણ જ્યારે પોલીસ તપાસની કડીઓ જોડાઈ ત્યારે સત્ય ડરામણું નીકળ્યું। હત્યારો કોઈ બહારનો દુશ્મન નહોતો, પણ એ જ સ્ત્રી હતી જેણે 7 ફેરા ફરી જીવવા મરવાની કસમ ખાધી હતી। પત્ની ધર્મીબાને ગામના જ ભાણાભાઈ માજીરાણા સાથે પાંગરેલા આડા સંબંધો આ હત્યાનું મૂળ નીકળ્યા। રણછોડ જે પત્નીના પ્રેમમાં આડખીલી બનતા હતા અને એ જ કારણ હતું કે પત્ની અને પ્રેમીએ મળીને રણછોડજીને રસ્તામાંથી હટાવવાનો ખોફનાક માસ્ટર પ્લાન ઘડ્યો। રણછોડભાઈનું દરબાર છે એનું મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબભાઈની ફરિયાદ કરવામાં આવે છે। આ હત્યા આકસ્મિક નહોતી, પણ એક ઠંડા કલેજે કરાયેલું પ્રી પ્લાન્ડ મર્ડર હતું। પત્ની ધર્મીબાએ પતિને જમવામાં ઊંઘની ગોળીઓ આપી દીધી। જ્યારે રણછોડજી ગાઢ નિદ્રામાં હતા ત્યારે મોતનો સામાન લઈને પ્રેમી ભાણાભાઈ ઘરમાં દાખલ થયો। એ ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે। આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે। એવી રીતે પ્રી પ્લાન કરી મરણ જનારને ઘેનની ગોળીઓ ખોરાકમાં આપી। નિદ્રાધીન પતિ પર કુહાડીના એક પછી એક ઘા ઝીકાયા, લોહીની નદીઓ વહી ગઈ અને રણછોડજીએ ત્યાં જ દમ તોડી દીધો। આ પાપમાં ધર્મીબાની મદદ માટે આનંદબા ચૌહાણ નામની મહિલા પણ સામેલ હતી। પાપ કર્યા પછી પુરાવા નષ્ટ કરવા લાશને સગે વગે કરવાનો પ્રયાસ થયો, પણ પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો। લાશ ક્યાંય ફેંકી ન શકાતા આરોપીઓએ તેને ફરી ખાટલામાં જ સુવડાવી દીધી અને ભાગી છૂટ્યા। એને મારી નાખવો અને પછી આપણે બેની સાથે જીવન જીવવું। આરોપી અમદાવાદ મુકામેથી આવે છે, અહીં ત્યાં રોકાય છે અને મરણ જનારની પત્નીને ઘેનની ગોળીઓ આપે છે। એ ગોળીઓ મરણ જનારની પત્ની મરણ જનારને રોટલો બનાવે છે, એની અંદર વાટીને નાખે છે અને તે રોટલો ખવડાવે છે એટલે રાત્રે સૂઈ જાય। ત્યારબાદ મરણ જનારની પત્ની, મરણ જનારની સારી અને જે આ ભાઈ છે એનો પ્રેમી ભાણાભાઈ ભીખાભાઈ માજીરાણા જે મૂળ કરબુણનો છે, ત્રણેય વ્યક્તિઓ ભેગા મળીને મારક હથિયારનો ઉપયોગ કરી તેની હત્યા કરવામાં આવેલી છે। ખૂન કરીને આરોપીઓ અમદાવાદ ભાગી જવાની ફિરાકમાં હતા, પણ થરાદ પોલીસની બાજ નજરથી બચવું અશક્ય હતું। ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે અડાલજ પાસે બસ ઊભી રખાવી અને ત્રણેય આરોપીઓને દબોચી લીધા। આડા સંબંધનો કરુણ અંત। આજે રણછોડજીનો સંસાર વિખેરાઈ ગયો છે। પત્ની જેલના સળિયા પાછળ છે અને પ્રેમીના માથે કાળો નકાબ છે। વાસના અને લાલચમાં અંધ બનેલી પત્નીએ કદાચ વિચાર્યું પણ નહીં હોય કે કુહાડીનો એક ઘા માત્ર પતિને જ નહીં પણ તેના પોતાના અસ્તિત્વને પણ ખતમ કરી નાખશે। બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી। પ્રેમ,